કે ઘરની અંદર ધાર્મિક વાતાવરણ આ દેશની માતાઓ રાખે છે. એ એટલા વ્રત કરે છે, કેટલા વ્રત ઈ કરે છે. જયા પાર્વતીના જાગરણ તો બાપુજીના ઘીરે કર્યા હોય, તુલસી ન્યા પૂજ્યા હોય. શું કામ આ બધા વ્રત શું કામ કરે ખબર? હારો ઘૂઘો મળે, પતિદેવ હારા મળે. પણ આપણે આપણી પાર્ટીએ કોઈ દી હારા પત્ની મળે એ બાબતમાં કોઈ દી વ્રત કર્યા? શું કામ? ઓલરેડી હારા છે તે મળવા જોવે બસ એમ. આપણે કોઈ દી વ્રત ન કરી, શનિવારે આવી રીતે રોંઠે ભાંગીને બેઠા હોય. ઘરનું વાતાવરણ આ દેશની જગદંબા રાખે છે. મેં પેલા કીધું ને કે આ દેશ છે એ શક્તિ ઉપાસનાનો દેશ, માતૃત્વનો દેશ. પુરુષ કયો મોટો? જેના ઘરે આવી જગદંબા બેઠી હોય ને એ પુરુષ મોટો. નકર એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. ત્યાં રામકૃષ્ણ ના આવે. પેલો જોવા ગયો એક જણો, હવે તો જોઈને સગપણ ચાલુ થયા ને. આ છોકરા ભાગશાળી છે, આવા ટાઈમે જન્મ્યા બધા. હકીકત છોકરા અમે તારી જવડા હતા પણ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. આવું કોઈ દી અમારા ભાગમાં આવ્યું જ નથી. અને હવે બાપુ આ ફાટલા જીન્સની ફેશન નીકળી, આ ફાટલા જીન્સની ફેશન નીકળી ને પછી હું એકલો રોયો બહુ. હું કહું હા આવી ફેશન નીકળે નથી. ખબર હોત તો આપણા ફાટલા હાશવી રાખત ને મરી ગયા થીંગડા મારી. ખરેખર આ બાળકોને જોઉં તો રાજી થાવ છું. હમણાં છોકરા વાતો કરતા હતા કે હાલો ને કોરોનાને હતાડી દઈ, તાક પરીક્ષા આવે ત્યારે કાઢવા થાય. બાબુ શિક્ષકોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ આવડા પાસ થાય. આ કોરોના એનું અભિમાન ઉતારી દીધું. સાહેબ વગર ભણાવે 2 વર્ષ પાસ કરવા પડ્યા. આપણે કેટલું ભણ્યા ભાઈ? 5મું એટલે મૂળ તો 3 જ ને. હા 5માં તો આવી ગયા આપણે. કે ખોટી વાત છે? એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલી છોકરા બધા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? સાહેબ તમે ભણાવો એ સત્ય છે, ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. હા ખરેખર બાળક છે, બાળક ભગવાનનું રૂપ છે. એક જગ્યાએ સાહેબ ભણાવતા હોઈ ગયા. બોલો હમણાં તો ટેવ વહી ગઈ હતી બાપુ, સાહેબ હોય ઘીરે. પણ સંતોએ બાપુ લખેલા ભજનો એકવાર હાચા પડે વાત નક્કી છે. દેવાયત પંડિતે વર્ષો પહેલા લખી નાખ્યું હતું કે સુના નગર સુની શેરીયું અને સુના હશે રાજને દરબાર. સુના નગર સુની શેરીયું અને સુના હશે રાજને દરબાર. આ ભજન સાંભળ્યું ત્યારે એમ થયું સુનું એટલે શું કઈ પ્રલય થઈ જશે? પ્રલય થઈ જાય ને માણસનું મૃત્યુ થાય તો સાહેબ એને સુનું ન કહેવાય, તો એને બેકાર કહેવાય. સુનું એને કહેવાય, હોવા છતાં ન હોવું આને સુનકાર કહેવાય. કેમ ભાઈ આજે આખું ગામ સુનું દેખાય છે? કેમ આખું ઘર સુનું છે? હોવા છતાં ન દેખાય એને સુનું કહેવાય. એટલે પ્રશ્ન ઉભો થતો હતો કે આ વળું સુનું શું? અને એ આપણે કોરોનામાં જોઈ લીધું. લોકડાઉનમાં આખી દુનિયા સુની, અમેરિકા સુનું, હેરીમાં કૂતરા સિવાય કોઈ જોવા ન મળે. અને એ ભણવાનું બેન કોને ભણે? અત્યારે તમે જોજો કૂતરા અત્યારે એને ટેવ જ વહી ગઈ કડવાની, ભણવાની. કોરોના પછી કોઈને કૂતરું કરડ્યું? કારણ કે 2 વર્ષમાં લોકડાઉનમાં ભૂલી ગયા દાઢ ક્યાં મારવી. માણા ઈનો પાછો થઈ ગયો. ખરેખર લોકડાઉનમાં બહુ મજા આવી. અમુક જે ઘીરે રિયાની જે તૈયાર થયા છે, મેઘભાઈને ફોન કર્યો. મેં કીધું શું કરો છો? પહેલા મને કે બકાલું છું, ધારું છું. તારા ભાભી લોટ બાંધે છે અને હું બકાલું ન સુધારું તો લોટની ઘોડે મને બાંધી નાખે છે. ઘણા ને લોટ બાંધે એમ. હા એક બેને તો કીધું એને, સાંભળજો ઝીણી વાતો મૂકું. કપડા ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? શું થયું છે બોલો? કપડા તમે ધોઈ નાખો છો કે પછી હું ધોઈ નાખું? એટલે તમને
ના ના તો જરાય ઉતાવળ કરતી નહીં, હવે બધું કમ્પ્લીટ થઈ જાય. એટલે ભાઈ મેં પૂછ્યું, મેં કીધું આમ, કારણ કે ઘણા બહુ સારા પુસ્તકો બાપુ વાંચ્યા ઘરે બેઠા બેઠા, અમુક એવા ધાર્મિક ગ્રંથો જેણે પૂરા કર્યા. અમુક માણસોએ સાહેબ રામાયણ 2 વાર પૂરી કરી નાખી ઘરે પરિવાર સાથે બેઠા બેઠા. અમુકની ઘરે ગીતાના પાઠ, આ બધું બહુ સરસ ચાલ્યું. અને અમુકે ફિલ્મે જોઈ જોઈને દાજુ કાઢી નાખે. અમુકે રામાયણ સિરિયલો પૂરી કરી સાહેબ, અમુકે મહાભારત સિરિયલો પૂરી કરી. અને જેણે જેણે મહાભારત સિરિયલ પૂરી કરીને એ તો એની ઘરે જાય તો અત્યારે બાપુ મહાભારતની સંસ્કૃતિ એના મગજમાં ગળી ગયું. અમુક જણા વાતું સંસ્કૃતમાં જ વાતું કરે, મહાભારતની સ્ટાઇલમાં. હા, એ વળી એના દીકરાને કે બેટા વત્સ, તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં છે? તો વળી બોલો કે માતે માતે શ્રી આર્યપુત્ર બાથરૂમમાં છે. આખી રામાયણ ઉપર જ વાતું થઈ. હમણાં એક છોકરો, હવે તો આ સ્કૂલો ચાલુ થઈ એટલે 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, કારણ કે 2 વર્ષથી જતા નહોતા, ક્યાંય ટેવ પડતી નહોતી એટલે ભણવા નહોતો જતો. તો એના બાપાએ 2 નાખ્યા. અમુક તો ઉપરથી મારવા જ આવ્યા. એમ જ થાય, કારા વાંકમાં આવે ને ઝપટ બોલાવી લઉં. છોકરાને 2 વાડીમાં નાખ્યા. ભણવા નથી જતો, શું સમજે તારી જાતને? મોટો થઈને શું બનવા માંગે? પિતાજી શાંતિ રાખવાની. છોકરો, મારે મોટો બનીને હું બસ લેવાનો છું. 1 બસમાંથી 2 બસ, 2 માંથી 4, મારી પોતાની ટ્રાવેલ હશે. એમ કરીને મોટો માણસ થઈશ. પછી મારા લગ્ન થશે, મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે 2 નાખ્યા. મારો દીકરો પાછો અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો. અમુકના ઘરે ફિલ્મ જ ઘડી ગઈ. હા, એટલે મેં ભાઈને ટૂંકમાં એ માટે પૂછ્યું. ઘણા મિત્રોને પૂછીએ એટલે તરત કે માયાભાઈ કાલે ફલાણું પુસ્તક વાંચ્યું, એમાં એક આ નવી વાત બહુ સરસ છે. એટલે અમે વાતો શેર કરતા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું વડીલ તમે શું આ લોકડાઉનમાં? મને કે માયાભાઈ ખરેખર બહુ મજા આવી. ફેમિલી સાથે રહેવાનો ઈશ્વરે સમય આપ્યો, છોકરાઓ સાથે બહુ મજા આવી છે. હું શીખ્યા છું. મને કે પહેલી વાર ખબર પડી, પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો, આવા તૈયાર થઈ ગયા છે. અરે એક તો બહુ મોટું નામ છે ભાઈનું, એને મેં ફોન કર્યો. મેં કીધું નહીતર તો એ માણસ કોઈ દી ઘરે હોય જ નહીં. ઓફિસ ઘરે, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, પછી ક્યાં દેશમાં જવાનું થઈ નક્કી નહીં. 15 દિવસે ક્યારેક ઘરે આવે, ઘરે પહોંચે તો રાતના 12-1 વાગી ગયા હોય. એટલે એને મેં પૂછ્યું, મેં કીધું ક્યાં વડીલ કેમ રહ્યું? મને કે માયાભાઈ ખરેખર ફેમિલી સાથે રહેવાનો અવસર મળી ગયો. હા, બિઝનેસમાં છે તેવું કંઈ થયું છે, પણ ધંધા જે કરે તે, પણ પરિવાર સાથે રહેવાની બહુ મજા આવી. મેં કીધું ના મજા આવી. મને કે મજાની ક્યાં કરો માયાભાઈ, લગ્ન છે 25 વર્ષ થયા. આ લોકડાઉનમાં ખબર પડી તાર ભાભીને નાક પાસે નાનો એવો તલ છે. હવે કલ્પના તો કરો, નીરખીન જોયા નહોતા આવા બાઘરા આટા મારતા હતા. એને બદલે પરિવાર હારે રહેવાનો ઈશ્વરે મોકો આપ્યો, નહીતર ક્યાં કોઈ. અને એટલે પેલા તો જોઈને હક પણ ન થતા. હવે આ છોકરાઓ ભાગશાળી, હવે જોઈને હક પણ કરે. પણ એક કહું, પેલા વડીલ ફાઇનલ કરતા, જોવા કોઈ જાતું જ નહીં. આમાં ઘણા હશે એ લોટમાંથી કે બાપા ખોટી વાત છે. હા, એ તો લગ્ન થાય તોય ઘૂંઘટમાં ફેર્યા હોય. ઘરે આવીને ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક વાત કહું કે વડીલો સંબંધ કરતા હતા, એ જોયા વગર સંબંધ કરતા હતા, છતાં એ સંબંધ કર્યા છે. એમાં અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યા એમાં ઘણા, કારણ કે કોકના બંગલા આપણે દેખાડ્યા. આ ભાઈનો બંગલો છે, નીચે ભાઈ રહે છે, ઉપલો માળ ખાલી છે. અને હકીકત ખાલી જ હોય પાછો ઉપલો માળ. વડીલો સાહેબ જુવાર નહોતા જોતા, જાત જોતા હતા. ભલા માણા કે ખોરડું કેવું છે, એ માણા કેવા છે. અને જે વ્યક્તિ આ માણહાઈ જોવે, જે ખોરડામાં ખાનદાની ધરબાન પડી હોય સાહેબ, એ જ પરિવાર આ રામકથાના મંડપમાં બેસી શકે. નકર વિસ્તાર સમાજ બહુ મોટો હોય છે, પણ જ્યાં ભગવાન રામની કથા, હનુમાનજી મહારાજની ગાથા ગવાતી હોય. અને મારે વાત એ કરવી છે, 5 વર્ષના પ્રહલાદને જો ભગવાન સામે જે કોઈ વ્યક્તિ ભગવાનની સામો આવે ને, જો હરણાકશે શું કીધું કે આ પૃથ્વી ઉપર કોઈને તારું નામ ન લેવા દો. પૃથ્વી ઉપર કોઈનું નામ ન લેવા, તારું કોઈ નામ ન લે.
ભગવાન કે એમ કોઈને નામ ન તારી જ ઘીરે ન મોકલું ને તો મારું નામ ભગવાન ને એની જ ઘીરે પ્રહલાદ મોકલો. બોલો રાવણ કે હું કોઈના હાથે મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ વિભીક્ષણ પાસે ઘા ન કરાવું તો કે વાતે સાચી છે. 31મું બાણ એ તો વિભીક્ષણને પૂછીને માર્યું છે. વિભીક્ષણ અને ક્યાં મારું બાણ? અને કહેવા ગયો રાવણની નાભીમાં અમૃત છે એ કેવલ ને કેવલ વિભીક્ષણને અને મંદોદરીને બેને જ ખબર હતી, રાવણને પણ ખબર નહોતી. ભલા હમણાં મારે નાભીમાં અમૃત છે. અને ત્રીજી વાત, જે કાંઈ ધાર્મિકતા છે ને બાપા એ કેવલ સદગુરુના આધારે છે. સબરીને માતંગ ઋષિ એટલું જ કીધેલું, એના ગુરુએ એટલું જ કીધેલું, તારે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા કુટિયા બાંધીને બેહી જા, અખિલ બ્રહ્માંડનો માલિક એક દી તારી પાસે આવશે. અને કહેવા ગયો ભગવાન રામ અને લક્ષ્મણ જેથી એમ કહેવાય માં જાનકીની શોધ કરતા કરતા નીકળ્યા, એમાં એક જગ્યાએ આવીને જેમ હાલ્યા જાય છે તો અમૃતભાઈ પાણીના તરંગ નીકળતા હતા ને એ પાણીના તરંગમાં રામ રામ રામના રણકારા થતા હતા. એટલું નહીં પણ પવન આવે, ઝાડની ડાળો ઝૂકે, એ ડાળું હલે ને તો એ પવનના છુસવાટામાંથી પણ રામ રામ રામના રણકાર નીકળતા હતા. અને હવે લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે, પ્રભુ આ શેનો ચમત્કાર છે? અને તેથી પ્રભુ રામ એટલું બોલ્યા હતા, લખન આ કોઈ ચમત્કાર નથી, પણ કેવલ એના ગુરુની કૃપાથી સબરી વર્ષોથી એમ કહેવાય 7 વર્ષની હતી, આજે 70 વર્ષની થઈ છે. એના પોતાનું ભજન છે ને એ રામનો રણકાર આ કરે છે, એનું પોતાના ભજનનો રણકાર છે. અને કહેવા ગયો કે જે એટલા વર્ષોથી રામની રાહ જોતી હોય, પવનનો ઝોકો આવે, પાંદડા હલે તો ઝબકીને જાગી જાય. કોણ? રામ. જંગલનું કોઈ પ્રાણી નીકળે એના પગલાનો અવાજ સાંભળી જાય તો ઝબકીને ઝૂંપડીની બહાર આવીને નેજા મારતી હોય. કોણ? રામ આવ્યા. હવે વાત સાંભળજો કે જે એટલી બધી રાહમાં હોય અને જેથી હકીકતના રામ આવીને ઉભા રહી ગયા છે તેથી સબરીની પરિસ્થિતિ શું થઈ છે તમે કલ્પના તો કરો. સબરીની આંખમાંની આહુડાની ધાર થાય છે. પ્રભુ રામ પૂછે છે, સબરી આજ અમે આવ્યા એનો તને આનંદનો આ હરખના આહુડા છે? અને તેથી સબરીએ જવાબ આપ્યો, પ્રભુ આપ આવ્યા એનો તો આનંદ હોય જ, પણ આજ મારી આંખમાં આહુડા એના છે કે આજ મારો સદગુરુ હાચો પડ્યો અને મારા સદગુરુએ કીધું હતું કે તારે ક્યાંય જવાની જરૂર નથી, અખિલ બ્રહ્માંડનો માલિક તારી પાસે આવશે. આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા ને આજ ઈ વાતનો મને હરખ છે. ભલામાં જા ઈ વાતનો હરખ આવે ને, પણ એ તો ભરોસો હોય તો થાય ને. આપણે તો અહીંથી 15 કિલોમીટર આવી તો આપણા ભરોસા ડીઝલ ખોડે બદલી જાય. ઘણા નથી કરતા. પરીક્ષામાં છોકરો બેઠો હોય તો માનતા કરે તો ભગવાન કૃષ્ણ અર્જુનને ન કહે, અર્જુન આલે આ તાવીજ બાંધી લે, તારે બીવાની જરૂર નથી. નહીં, ચોખ્ખું કીધું તારે જ કરવાનું છે. બાપુ એમાં ગીતામાં કીધું ને કે કર્મ કર, ફળની આશા ન રાખ. તારું કેવલ ને કેવલ તારો ધર્મ છે, તું કર્મ કર, ફળની આશા ન રાખતો. અને આપણે ફળની આશા રાખી લઈએ છીએ ને. જો આ ખેડૂના દીકરા આપણે છીએ, આપણી ફરજ કેવા આપણે વાવી શકીએ, ઉગાડવાની આપણી કોઈ તેવડ નથી. ઉગાડી તો ઈશ્વર જ શકે. ભલામાં આપણે જમી શકીએ, આપણી કોઈ એવી તાકાત નથી કે અનાજનું આપણે લોહી બનાવી શકીએ. એ કેવલ ઈશ્વર જ લોહી બનાવી શકે. પણ જે ડગે નહીં, જેની ભેગો રહેતો હોય એની અરે ફગે નહીં, ડગે નહીં. ધર્મમાં જેની ભેગો બેહતો હોય એની ભેગો ફગે નહીં અને કોઈને હામો લગે નહીં, કોઈનો વિરુદ્ધાર્થી ન બને, કોઈનો જેના વિચાર જ હકારાત્મક હોય. આપણી જનેતાએ પેલો વેલો આપણને શબ્દ શીખવાડ્યો છે હા છે. આપણને ઘોડિયામાં નાખી અને માં એમ કહે હા 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 3 વાર ત્રિસત્ય. ત્યારે ઘોડિયાની અંદર હૂતેલું બાળક પણ અંદર હૂતું હૂતું કહેતું હોય હા હા હા.
એનો અર્થ આ દેશની જનતા પેલું ઈ શીખવાડે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક બનજે, નકારાત્મક ન બનતો. હા ભાઈ, હા તમે જેમ કહો એમ, હા ભાઈ તમે જેમ કહો એમ. અને જે આ દુનિયામાં હકારાત્મક જીવતો હશે એને કોઈ દી વાંધો ન આવે. વાત વાતમાં વિરોધ કરવો. ઘણા નો આપણે બસ સ્ટેન્ડે બેહાડીને આવ્યા તો આપણી પેલા અહીંયા મર્યો, તમે અહીંયા નો આવ્યા એટલે અમે અહીંયા આવ્યા. જેનું 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 જીવન જ નકારાત્મક હોય. આ જો આ કોઈ ધૂણે એને હું કઈ ટીકા નથી કરતો, એ તો એને કંઈક થતું હશે તો જ ને. આપણને જે નથી થતું તો એનો અર્થ એ નથી કે ખોટું છે. કોઈ પિતા બાપુ પીને આવે ને એનો હું વિરોધ ન કરું, આપણે એનો અનુભવ જ નથી. એને કંઈક એમાં લહેર આવતી છે એટલે પીતો હશે ને મારો રામ જાણે, આપણે શું કામ કઈ. આ ધૂણે છે એ કેમ માતાજી આવતા હશે મને ખબર નથી. પાછા બાયું વાતું કરે, એ તો જેના ખોળિયા સોખા હોય એમાં માતાજી આવે. એટલે અમારા ખોળિયા હું ગારા ફીર્યા સોખાની ક્યાં કરો, મરી ગયા તળાલા નાખી નાખીને, પણ કોઈ દી થરેરો નો આવ્યો મારો. કેટલા અનુષ્ઠાન, કેટલી માતાજી. મેં બાપુ નવરાત્રીમાં કોઈ દી પ્રોગ્રામ નથી કર્યો. મા પાસે બેઠો બેઠો માળા કરતો 9 વર્ષો થઈ ગયા, પણ કોઈ દી બાપુ મને થરેરો નો આવ્યો. આ જેટલા સમાજ, જેટલા મઠ એટલા ભુવા, એને મારા પ્રણામ. શક્તિપાત થતો હશે, દેવી ભાગવતમાં છે ઉલ્લેખ કે શક્તિપાત થાય, પણ અમુક જે બેનો ધૂણતા હોય મારો રામ જાણે. હાસાય છે, મને કઈ વાંધો નથી. લઈને આપણી પર દાણા નાખી દીધા હોય તો શું કરવું? એને કરતા આપણે શું કામ કોઈને કાં બાપુ, આપણે શું કામ કોઈને કાંઈ કહેવું છું? પણ મને બેનો ધૂણતા હોય આમ ગમે એવું. આપણે આપણા પુરુષો ધૂણે, પણ કિરીટભાઈ આપણે ધૂણતા હોય ને તો વધીને 15 જણા પગે લાગવા આવે. ખમા ખમા. પણ બેનો ધૂણતા હોય ને તો આખી હેરી પગે લાગવા આવે. મને એ થાય કે આ બ્રહ્માંડ ભાંડોદરી એટલે બધા વળ હું કામ ખાતી? ખડક ખપર લઈને નીકળનારી સાહેબ. શક્તિ એટલે શું સાહેબ? આ જે લાઈટ છે ને એ શક્તિ જ છે. આ લાઈટ જે છે આ ઉર્જા છે, આ શક્તિ છે. એ ઉલટરમાં આંગળી ભરાવો જે થાય ને એ થાય. પણ આવી અનેક મેઘા પાવર ભેગો કરો ત્યારે એક વીજળીનો સમકારો થાય. એવી અનેક વીજળીના સમકારા ભેગા કરો ત્યારે એક નિહારિકા બને, અને એવી અનેક નિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને. અને એવા 14 બ્રહ્માંડની જનેતા એ જગદંબામાં કેવડી શક્તિ છે. એ પિંડમાં આવી તો થાય હું આપણું. એની કરતા મૂર્તિમાં બેઠી મંદિરમાં એને પગે લાગી લ્યો ને તમે પોતે જ થાવ તો જ મેળ આવે. અને પછી દેરાણી જેઠાણીને બહુ ગાળ્યું દે, હું માનતી નથી, સંપલી માનતી નથી. એટલે માં તારે વારો તારો ન હોય, તારે હોય આવું કઈ? મેં હકીકત જોઈ લો એક જગ્યાએ હમણાં બાપુ બધે ધૂણે ખમા ખમા, આખું ગામ પગે લાગે. હે માં, હે માં. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર હેમા માલિથી નોખા હું કામ રહી. રોજ સવારમાં કહેવાનું ને હે માં, નોખા રહી. ખરેખર આ ધૂણતા ત્યારે તો આખું ગામ પગે લાગતા હે માં. પણ મુંજાય કોણ? એનો ઈ આગો ઉભો સમશોક થઈ ગયો. આગો ઉભો કબીદાન કે ભાઈ આગેલી પગે લાગીને ભાઈ હાલે આગો રે ભાઈ, એ ભાઈ બહાર આવે છે ને તમારી વાગે બની જાય ભાઈ ગરમી ને જગ્યા આપો ને. તમારી માવું થોડે જયારે આવી અમે તમારા ઘરે ભાઈ ધોડે આવો ઘપ 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 ભલા મારા. હું મારા કાકા નાદ પાડતો હતો એ દહીમાં લગ્ન જ ન કરાય. અમારી હાથ પેઢીમાં કોઈ ધૂળ્યું નથી. આ ઘર માથે ખોલ કે કરે એ ભાઈ પાણી પાઈ હાલે રાખો ને. એ આખો ઉભો સોમશોક થઈ ગયો. અમે જોયું બાપુ આખું ગામ પગે લાગતું હે માં. ઓલો આખો ઉભેલો આખું ગામ પગે લાગીને વયું ગયું. છેલ્લે એના ઓલા ભાઈ જે હતો એના અંગત મિત્રો આવ્યા, એ પગે લાગ્યા. એ પગે લાગીને એ પાસે એના મિત્ર પાસે ગયા અને ગુપ્ત ચર્ચા ચાલુ કરી. અમે કોણીયું માર્યું કે હવે આખું ગામ પગે લાગી લીધું. માને પાણી પાઈ ગયો, જા પાણી પાઈ દેવા. એને પતિને કીધું પાણી પાઈ દેવાય. ગામ તો પગે લાગીને ધૂણી ધૂણીને વાડ દુઃખ છે ને તો બોરી સાગર સાહેબના દવાખાને તારે લઈ જવી પડી છે. તો ઓલો ઉભો ભોગે મારે ન કહેવાય, મારે અહીંયા રોજ રહેવાનું હોય ભેગો.
ભાઈ બંધ કદી કામ આવો, તમે જાઓ તમે જાઓ તમે જાઓ. તો ઓલા શારે ગયા હો પાછા, શારે પાછા પગે લાગ્યા, એ માં ખમા કરો, હા હું કરો, સ્થાનક થઈ જાઓ. આખું કામ પગે લાગી લીધું, હવે કોઈ બાકી નથી માં, હવે આપ 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 ક્ષમા કરો અને સ્થાનિક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું ને અવતાર વજ્યો. એક જણો બાકી છે, ઓલો મારી નવે ખંડમાં નજરું ફરે, મારી મોઢે ખોટું બોલ છો. ઓલા શારે ઓલા કે તારી માં તારું કે લાગે ને પગે. આમ થાય અમે કોઈનો એકલો હોય ત્યારે હલાલ ભાઈડો થઈ જાય, પગે લગે લગાય લાગી લે. પગે લાગવા જાય, આમ લાંબો હાથ કર્યો, આમ લાંબો હાથ કરીને જે પગે લાગવા ગયો તા તો અવતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો, માનતો નતો, માગ હવે માગ માગ માગ. બોલો કે છૂટા છેડા દે ને બાપા, એટલે પૂરું થઈ જાય. અમારા ભૂરાનો અમે જોવા ગયા. આમ તો ઓણ લગનગાળો એવો આવ્યો જેવો તેવો કઈ જેમ તેમ લગનગાળો 3 વર્ષની દાજ માણસે કાઢી. લોકડાઉનમાં ઘણા લોભિયા તેને પરણાવી લીધા, પસાની મંજૂરી આપીને કે હા ખોટો ખર્ચો નહીં ને, પચા પરણી ગયા. બોલો હું અમદાવાદમાંથી નીકળ્યો તો એક સમાજની વાડી હતી ને એની બાજુમાંથી નીકળ્યો તો વરરાજો એકલો બેઠો બેઠો રોતો હતો. બોલો હોય મળી હોય બાબા. મેં ગાડી ઉભી, કેમ ભાઈ? મને કે પસા ગણાઈ ગયા, હું બાકી રહી ગયો. પોલીસ વાળાને કીધું, મેં કીધું આને જવા ગયો યાર, આ મૂળ મુદ્દો આ છે કે નહીં ભાઈ 50 એટલે 50. અરે પણ 50માં એવું લાગે તો વરના બાપને બારો કાઢો, આ વરરાજો છે. મને કે વરરાજો છે? મને કે અત્યારે એ ખરેખર બધા કપડાં પહેરી નીકળે, આપણે કેટલાક ને માનવું ભાઈ? બધા એમ કહેતા કે વરરાજા છે, આપણે કેટલું માનવું? હું આને જવા ગયો, અમરેલી જિલ્લો, આને જવા ગયો. અમારે આ ભૂરો છે ને મારો મિત્ર, એ બાપુ લગનગાળામાં જ એને આમાં નવા લોહી આવી જાય. 52-55 લાડવા ખાય મોતીસૂરના. હકીકત હો, બિલકુલ ખોટું નથી કહેતો ભાઈ. મોતીસૂરના લાડુ ખાઈ જાય રોહિતભાઈ. ગુલાબજાંબુ કાયદેસર ગળી જ જાય, ખાતો નથી, ગળી જાય. ગુલાબજાંબુ તમે પોસું થઈ જાય, ફટ દઈને ઉતારી જાય મને. આ વખતે આવો ત્યારે હું તમને એના દર્શન કરાવ્યું. પણ કરે હું ખબર, લગ્ન ગાળામાં એક જોડી કપડાં સીવડાવી લે, પછી ગમે એના લગ્નમાં પ્રવેશ કરી જાય. દીકરાને એમ થાય બાપાને કીધું છે, એનો મહેમાન છે, બાપાને એમ થાય છોકરાએ આમંત્રણ આપ્યું છે. અરે એ છોડો નહીં, કાં દીકરી વાળાને એમ થાય કન્યા વરપક્ષ વાળા છે, વરપક્ષ વાળાને થાય કન્યા પક્ષનો મહેમાન છે. આમાંલી ભૂરો ઝપટ કરીને વયો જતો. પણ આ કોરોનામાં હલવાનું બરોબર લગન અને 50 જણાની મંજૂરી આપેલી, એટલે દીકરીના બાપે દીકરાના બાપાને ફોન કર્યો કે ભાઈ જાન લઈને આવો છો, જોવો તમે બરાબર યાદ રાખજો, અમારે અમરેલી જિલ્લો છે, 50 ની માથે નો આવવા જોઈએ. એટલે દીકરાના બાપે કીધું કે નહીં અમે તો 50 જ આવશું, પણ તમે ત્યાં 150 ભેગા કરીને બેઠા ને અમારી માથે ના કોઈ નો હાલે. એની કરતા હું પેલા એકલો વજાવું, જાન આવે એ પેલા આપણે 2 ગેટે ઉભા રહી, 2 ના 50 મહેમાનને લેવાના, વધારે નહીં. કન્યાના વરના બાપ 2 ઉભા રહ્યા ગેટે, અને બધાને આમંત્રણ આપેલું તો લિસ્ટ તો હોય જ તે કે આને આમંત્રણ આપ્યું છે, આને આમંત્રણ આપ્યું છે, બધા આમંત્રણ કાર્ડ વગર કોઈ અંદર આવવાનું નહીં. એટલે ગેટે 2 ઉભેલા, પણ મૂળ તો 2 ને 150 કહેવાય ગયેલા, 300 તો થઈ ગયા અંદર. તા અમારો ભૂરો આવીને ઉભો રહ્યો. ભૂરાને તો કોઈનું આમંત્રણ હતું જ નહીં, એ તો ઝપટ કરવા જ આવેલો. એટલે ભૂરો આવીને ઉભો રહ્યો. એટલે ઓલા કીધે ભાઈ કોને કાર્ડ આપ્યું? એટલે ભૂરો કે હારું આ ખોટું થયું, આવું કીધું નું ચાલુ થયું. ભૂરો કે એવું થોડું હોય ભાઈ, ઓલાને કહો એવું થોડું હોય, કોક કહે તો જવાય. અરે શું કોક કે તો ભાઈ, થોડે આવું શરમ નથી આવતી? ભૂરો કે કરી ભાઈ, હવે આપણે હારે રહ્યો મૂંઝાય. છેલ્લે તો ભૂરાનો મગજ ગયો બાપુ, 2 ને ધક્કો માર્યો વરના બાપાને. હાલો આમ એક બાજુ, તમે કહો તો જ અમારે આવવાનું, એમ કરીને અંદર આવીને મીડો ગણવા 1 2 3 4 5 6 સરકારમાં લઈ આવ્યા છીએ. શું સમજો છો તમે? અમને ધક્કા મારો છો અને તમે આમંત્રણ દો તો જ આવવાનું. હાલો 5 6 7 8 9 10 તો વરના કન્યા 2 ના બાપ ધોડ્યો. એ સોરી સાહેબ અમે ઓળખતા નહોતા. ટેબલે બેહાડીને જમાડ્યો. બોલો ટેબલે બેહાડીને તો જમાડ્યો સાહેબ, પણ 2 11,000 નું કવર કરી દીધું. બોલો